નમસ્તે, રાજકોટ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। હવે દેશની 80% વસ્તી પર ભાજપનું રાજ। પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતા રાજ્યસભામાં મજબૂત બન્યું ભાજપ। પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે, ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી। યુદ્ધ સંકટને કારણે ભાવ વધારાની અટકળો વચ્ચે આમ આદમીને રાહત આપતી સરકારની ચોખવટ। સેન્સેક્સ 251 અંક ઘટીને 77,017 પર બંધ થયો, નિફ્ટી પણ 80 અંક ઘટીને 24,032। ડોલર સામે રૂપિયો ધડામ 95.40ના નવા તળિયે। અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, આકાશા એરલાઇન્સ કંપની સામે છે તરપિંડીની ફરિયાદ। બંગાળમાં ભાજપની જીતની અસર। આસનસોલમાં ઘણા વર્ષોથી બંધ એક દુર્ગા મંદિર ફરી ખુલ્યું। મંદિર ફરી ખુલવાથી સ્થાનિકોમાં ઉત્સાહ ફેલાયો।